નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે। જો દોસ્તો આ વર્ષે 15મી ઓક્ટોબર 2023ના દિવસે તમે ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષા આપવાના હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો છે। દોસ્તો ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા ડીવાયએસઓ પ્રિલિમ માટે સ્પેશિયલ 12 પેપરની એક અગત્યની મોક ટેસ્ટ સિરીઝ એ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। તો ડીવાયએસઓ મોક ટેસ્ટ સિરીઝ છે એમાં ટોટલ 12 પેપર રહેશે અને આ 12 પેપરમાં દરેક પેપરમાં 200 પ્રશ્નોનો સમાવેશ આપણે કરીશું। એટલે ટોટલ આપણે 2400 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે। સાથોસાથ આ મોક ટેસ્ટમાં ભાગ લેતા દરેક વિદ્યાર્થી મિત્રોને આ 2400 પ્રશ્નોના દરેકના વિસ્તૃત ડિટેલ ઉત્તરોની આન્સર કી પણ આપવામાં આવશે। તો મિત્રો ઓગસ્ટ મહિનાથી ગાંધીનગર ખાતે ઓફલાઈન રીતે આ મોક ટેસ્ટ શરૂ થશે। જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં હાજર નથી તો ગુજરાતના કોઈ પણ શહેરમાં હો તો એમના માટે ઓનલાઈન સુવિધા પણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલી છે। એટલે તમે ઓફલાઈન અથવા ઓનલાઈન બંને રીતે આ મોક ટેસ્ટ સાથે જોડાઈ શકશો। ટોટલ આપણે જે 12 મોક ટેસ્ટ લેવાના છે, 12 પેપર્સ લેવાના છે, એ પૈકી 8 પેપર અલગ અલગ ટોપિક વાઇઝ આપણે ડિવાઈડ કરેલા છે અને છેલ્લા 4 પેપર છે એ સમગ્ર અભ્યાસક્રમમાંથી ફૂલ સિલેબસ ફૂલ મોક ટેસ્ટ તરીકે આપણે ધ્યાને રાખીશું। આ મોક ટેસ્ટ ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂ થાય છે અને 6મી ઓગસ્ટથી આપણે આ પહેલું પેપર છે આયોજિત થશે। તો આ લેક્ચરમાં હું તમને દરેક પેપર વિશે ટૂંકી માહિતી આપીશ। આ સોશિયલ મીડિયા ઉપર, ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે આ ઇમેજ જોશો, એમાં બધી જ વિગત તમને આપવામાં આવેલી છે। વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની જીપીએસસી બેચના જૂના વિદ્યાર્થીઓ માટે આ મોક ટેસ્ટ તદ્દન નિઃશુલ્ક એટલે કે ફ્રી છે। બાકીના વિદ્યાર્થીઓની ફી 1000 રૂપિયા રાખેલી છે, પણ જે વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટ માટે પોતાનું રજિસ્ટ્રેશન 1 ઓગસ્ટ 2023 સુધીમાં કરાવે છે તો એ લોકોને સીધું 25% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે। તો હવે આપણે આ કાર્યક્રમની જે વિગત છે એને સમજીએ। તો મિત્રો આ મોક ટેસ્ટ ઓગસ્ટથી શરૂ થશે અને દર રવિવારે પેપર્સ આયોજિત થશે। એવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ દર રવિવારે પેપર્સ છે આયોજિત થશે। ટોટલ શરૂઆતના 2 મહિનામાં આપણે 8 પેપર આ રીતે કન્ક્લુડ કરવાના છીએ। હવે જો મિત્રો આ વર્ષે જે જાહેરાત આવી છે, તમે બધાએ ફોર્મ ભરી દીધા હશે। જાહેરાત ક્રમાંક એનો 42 છે, 42/2023। બીજી એક ખાસ વાત યાદ રાખો કે આ વર્ષે માત્ર 127 જગ્યાઓ ડિક્લેર થયેલી છે। જે પાછલી ડીવાયએસઓમાં 264 જગ્યા ડિક્લેર થઈ હતી એના 50% જેટલી પણ નથી। એટલે કહેવાનો મતલબ મિત્રો સ્પષ્ટપણે એવો છે કે ડીવાયએસઓ માટેની આ વખતની ભરતીમાં થોડીક સ્પર્ધા રહેવાની છે અને સ્પર્ધાનું લેવલ પણ સારું એવું જળવાશે એવું આપણને જોવા મળી રહ્યું છે। તો જુઓ, સૌથી પહેલાં 1 by 1 પેપર બાય પેપર આપણે ચર્ચા કરીએ। ઓગસ્ટ મહિનામાં જે પેપર લેવાના છે તો ઓગસ્ટના દરેક રવિવારના દિવસે આપણે પેપર રાખવાના છીએ। તો ઓગસ્ટમાં અમારો જે પ્લાન છે એ ગાણિતિક ક્ષમતાઓ ધરાવતો વિષય, જેને આપણે મેથ્સ રિઝનિંગ કહેતા હોઈએ, એ આખા 10 ટોપિકના સિલેબસને અમે લોકોએ 4 ભાગમાં વિભાજિત કર્યો છે। કારણ કે તમારે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા આપવાની છે તો એના માટે તમારું મેથ્સ અને રિઝનિંગ એ સારા સ્તરનું હોવું જોઈએ। મેથ્સ રિઝનિંગ સારા સ્તરનું ક્યારે બને? જ્યારે એના માટે તમે સ્પેસિફિકલી સારી પ્રેક્ટિસ કરેલે હો ત્યારે આ વસ્તુ શક્ય બનશે। તો એટલા માટે આપણે ટોપિકને વિભાજિત કરીએ છીએ। તો જુઓ, 6મી ઓગસ્ટ જે પહેલું પેપર છે, 6મી ઓગસ્ટ રવિવારના દિવસે આ પેપર 200 ગુણનું રહેશે, બરાબર? 200 ગુણ, સોરી, આ પેપર જે છે એમાં આપણે 2 ભાગ પાડીએ છીએ। સામાન્ય બૌદ્ધિક ક્ષમતાને એમાં આપણે 75 ક્વેશ્ચન મૂકીએ છીએ, બરાબર? 75 ક્વેશ્ચન તો એ કયા ટોપિકમાંથી હશે? તો તમને તમારી પાસે જે સિલેબસ રહેલો છે એમાં તમે જુઓ, સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના જે ટોટલ 10 પેટા ટોપિક છે એમાંથી જે પહેલા 4 ટોપિક છે, તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો, આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેનાકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો। તો આ 4 ટોપિકમાંથી 75 સવાલ રહેશે અને તેની સાથોસાથ તમારે 6મી ઓગસ્ટના દિવસે જ એ જ પેપરમાં કરંટ અફેર્સ, ઓકે, કરંટ અફેર્સ છે એના 50 પ્રશ્નોનો સમાવેશ થશે। આ કરંટ અફેર્સના 50 પ્રશ્નો આપણે મે 2023ના કરંટ અફેર્સમાંથી લેવાના છીએ। એટલે આ સાથે મળી અને 50 અને 75 125 ક્વેશ્ચનનો ટેસ્ટ રહેશે। ગાણિતિક ક્ષમતાના સવાલો વધારે આપણે રાખેલા છે આ પહેલી ટેસ્ટમાં,
એટલે એના માટે આપણે 2 કલાકનો ટાઈમ રાખીએ છીએ. એવી રીતે બીજો ટેસ્ટ છે મિત્રો, એ આપણો 13મી ઓગસ્ટના દિવસે આયોજિત થશે. રવિવારનો દિવસ છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના અહીંયા પણ આપણને 75 પ્રશ્નો જોવા મળવાના છે. એ જે 75 પ્રશ્નો છે એ આપણે કયા ટોપિકમાંથી લેશું? તો જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાનો આપણને સિલેબસમાં આપેલો જે ટોપિક છે એ પૈકી પેટા ટોપિક નંબર 5 કે જેમાં સરેરાશ અથવા મધ્યક, મધ્યસ્થ બહુલક, ભારિત બહુલક, ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, આ બધા ટોપિકમાંથી આપણા 75 ક્વેશ્ચન્સ નીકળવા પાત્ર રહેશે. અને તેની જ સાથોસાથ આપણે કરંટ અફેર્સના 50 પ્રશ્નોને એડ કરીશું. પણ અહીંયા કરંટ અફેર્સ જૂન મહિનાનું આપણે પસંદ કરીશું. એટલે બીજી ટેસ્ટમાં 50 ક્વેશ્ચન જૂન 2023 છે એના કરંટ અફેર્સમાંથી નીકળશે. આના માટેનો સમય પણ આપણને 2 કલાક જેટલો આપણે ફાળવીએ છીએ. ત્રીજો ટેસ્ટ 20મી ઓગસ્ટના દિવસે આપણે આયોજિત કરીએ. તેમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના 75 સવાલો છે. એમાં આપણે કેવા પેટા ટોપિકનો સમાવેશ કરીએ છીએ? ટોપિક નંબર 6 ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસાના ટોપિકમાંથી આપણે લેશું. સાથોસાથ 9મા નંબરનો જે ટોપિક છે જે ભૌમિતિક બાબતો સાથે સંકળાયેલો છે, સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ, પરિમિતિ, જથ્થો, બરાબર, સપાટીનો વિસ્તાર. તો જે સિલેબસનો 9મા નંબરનો ટોપિક છે એમાંથી અને 6ઠ્ઠા નંબરનો ટોપિક છે તેમાંથી, બંનેમાંથી સંયુક્ત રીતે 75 ક્વેશ્ચન્સ આપણે કાઢીશું. જો આ બધા જ ચેપ્ટર્સને આપણે અલગ અલગ વર્ગીકૃત કર્યા છે, જેના લીધે તમે લોકો ડ્યુરિંગ વીક ખૂબ સારી પ્રેક્ટિસ કરી શકો. સાથોસાથ અહીંયા ઝાઝા બધા પ્રશ્નો મળશે એટલે તમામ દૃષ્ટિકોણથી તમારો સારો એવો મહાવરો પણ થઈ જશે. આ ટેસ્ટમાં 75 પ્રશ્નોની સાથે બીજા 50 પ્રશ્નો આપણે જુલાઈ મહિનાના કરંટ અફેર્સમાંથી એડ કરીએ છીએ. જુલાઈ મહિનાના કરંટ અફેર્સમાંથી એડ કરીએ તો ટોટલ એને 2 કલાકનો આપણે ટાઈમ આપીશું. 27મી ઓગસ્ટના દિવસે જે ચોથો ટેસ્ટ આપણો આવશે મિત્રો, આ ચોથા ટેસ્ટમાં 75 ક્વેશ્ચન છે એ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના 10મા નંબરના ટોપિક ઉપરથી નીકળશે, જેમાં માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા અને સંભાવનાના ચેપ્ટર્સ છે. તો આ બહુ જ અગત્યનો ચેપ્ટર થાય. એટલે આમાંથી જ આપણે પૂરતી પ્રેક્ટિસ થાય, કારણ કે જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે આપણને, બરાબર, ત્યારે વિદ્યાર્થીઓને ઘણો બધો સમય લાગી જતો હોય છે એને સોલ્વ કરવામાં. કારણ કે આ પ્રકારનો સવાલ જ્યારે પૂછાય છે ત્યારે એ એકદમ ગ્રુપમાં 4 થી 5 પ્રશ્નોના સમૂહ તરીકે પૂછાય છે, તો એને સોલ્વ કરવામાં સમય લાગતો હોય. તો આપણે અહીંયા એની ભરપૂર પ્રેક્ટિસ થઈ શકે એટલા હેતુથી આપણે આને છેલ્લા ટોપિક તરીકે અલગ રાખીએ. અને તેની સાથે આપણે ઓગસ્ટ મહિનામાં જે કાંઈ પણ ઘટનાઓ ઘટે છે, તો 27 ઓગસ્ટ છે તો આપણે 25 ઓગસ્ટ સુધીની ઘટનાઓમાંથી અહીંયાથી 50 પ્રશ્નો ઉઠાવશું અને આ રીતે આપણો ચોથો ટેસ્ટ છે એ કન્ક્લુડ થશે. તો મિત્રો, ઓગસ્ટ મહિનામાં આપણો મુખ્ય ટાર્ગેટ શું રહેશે? ગાણિતિક ક્ષમતાઓ અને મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધીના કરંટ અફેર્સની વિગતો છે એનો આપણે ટેસ્ટ રાખીએ. હવે આપણે સપ્ટેમ્બર મહિના તરફ આગળ વધીએ. તો જો સપ્ટેમ્બરમાં જે રવિવારો આવે છે એમાં આપણે ટોપિક ટેસ્ટ રાખીશું અલગ અલગ વિષયોની. જેમ કે આપણે પહેલો ટેસ્ટ જોઈએ, ટેસ્ટ નંબર 5, 3 સપ્ટેમ્બર 2023 રવિવારના દિવસે 200 ગુણનો એક આખો પેપર ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધના ટોપિક્સમાંથી નીકળશે. આ બધા જ પ્રશ્નોની આન્સર કી અને એનું વિસ્તૃત જવાબો એ પણ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થવાના છે. તો આખો પ્રશ્ન અહીંયા આપણને બંધારણ અને રાજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલી વિગતોમાંથી પેપર આખું જોવા મળશે. ત્યારબાદ એની પછીના રવિવારે આપણે જે ટેસ્ટ લઈએ, બરાબર, ટેસ્ટ નંબર 6, 10મી સપ્ટેમ્બર 2023 રવિવારનો દિવસ, ત્યારે આપણે 200 ગુણનો એક આખો કમ્બાઇન્ડ પેપર લઈશું. પણ અહીંયા આપણે 2 ટોપિકને ભેગા કરીએ છીએ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોના તમામ ટોપિકમાંથી એક આઈડિયલી ખૂબ સારો એવો પ્રશ્નપત્ર તૈયાર આપણે કરીએ છીએ, જે તમારે સોલ્વ કરવાનો થશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બર 2023 રવિવારના દિવસે જે આપણો મોક ટેસ્ટનો 7મો ટેસ્ટ આયોજિત થશે, આ ટેસ્ટ છે એ ભૂગોળ વિષય ઉપર ડેડિકેટેડ છે, એટલે ભૂગોળ વિષય સાથે સંબંધ ધરાવે છે. તો ભૂગોળ વિષયના તમામ ટોપિકને ધ્યાનમાં રાખી અને અહીંયા 200 ગુણનો એક પેપર નીકળશે. એવી રીતે 24મી સપ્ટેમ્બર 2023ને રવિવારના દિવસે એક પેપરમાં 100 પ્રશ્નો વિજ્ઞાન અને ટેકનોલોજી અને 100 પ્રશ્ન ભારતીય અર્થતંત્ર અને આયોજન સાથે સંબંધિત રહેશે. એમ મળીને આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર જીએસના વિષયોને વર્ગીકૃત કરીએ છીએ. મિત્રો, અહીંયા તમને દરેક વિષયને તૈયાર કરવા માટે થઈ અને એક અઠવાડિયાનો પૂરતો સમય મળે એ રીતની આપણે વ્યવસ્થા કરી છે.
તો તમે આ પ્રકારે તૈયારી કરી રિવિઝન કરો, કારણ કે ઓલરેડી તમે અગાઉ ક્લાસ કરેલા હશે, ઓલરેડી પરીક્ષાઓ આપેલી હશે, એટલે તમે ઘણું બધું કામ કરી ચૂકેલા છો. તો આ સમયે તમે એને વધારે સારી રીતે રિવાઇઝ કરો, રિવાઇઝ કરી અને ટેસ્ટ આપો, ટેસ્ટ આપીને પોતાની ખામીઓને શોધો. પોતાની ખામી શોધ્યા પછી જે કંઈ બાબત વધે છે એને ફાઇનલ ફૂલ મોક ટેસ્ટ વખતે સુધારવાનો પ્રયત્ન કરો. હવે જુઓ, 4 અંતિમ જે પેપર છે એ આપણે સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ફૂલ સિલેબસ મોક ટેસ્ટ તરીકે આયોજિત કરવાના છે. તો 28મી સપ્ટેમ્બર ના દિવસે આપણે પેપર લેશું. સંપૂર્ણ અભ્યાસક્રમ 2 કલાકનો ટોટલ સમય, 200 પ્રશ્નો રહેશે. એના 2 દિવસ પછી 1 ઓક્ટોબરના દિવસે સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી બીજો મોક ટેસ્ટ, ત્રીજો મોક ટેસ્ટ એના 2 દિવસ પછી 4મી તારીખે, અને છેલ્લો મોક ટેસ્ટ છે એ 7/10/2023ના દિવસે રહેશે. તો મિત્રો, આ રીતે વર્લ્ડ બોક્સ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત DYSO માટેની એટલી પ્રિસાઇઝ પ્લાનિંગ સાથેની મોક ટેસ્ટ આયોજિત થવા જઈ રહી છે. દરેક પ્રશ્નપત્રના ડિટેલ વિસ્તૃત સોલ્યુશન તમને મળવાપાત્ર થવાના છે. તો આ વિડીયો તમારા મિત્રો સાથે અને મેક્સિમમ સ્ટુડન્ટ્સ સાથે શેર કરો. મિત્રો, જો તમે ગાંધીનગરમાં હાજર નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ પેપર્સ તમને લોકોને ઘરે બેઠા ઓનલાઈન પણ ઉપલબ્ધ થાય, એની આન્સર કી પણ ઉપલબ્ધ થાય એવો સંસ્થા પ્રયત્ન કરે છે. તો મિત્રો, સમગ્ર વર્લ્ડ બોક્સ ટીમ વતી DYSO પ્રિલિમ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અત્યારથી જ ખૂબ સારી તૈયારી માટે, ખૂબ સારી પેપર પ્રેક્ટિસ માટે અને ફાઇનલ પ્રિલિમ ટેસ્ટ માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.